8. પરમાણુનું બંધારણ. વિદ્યાર્થી મિત્રો, અમેરિકાએ જાપાન ઉપર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઈસવીસન 1945માં પરમાણુ બોમ્બ ઝીક્યા હતા. આ પરમાણુ બોમ્બથી મહાભયાનક અને પ્રચંડ વિનાશ સર્જાયો હતો. સમગ્ર વિશ્વ એક પ્રકારના ભયથી તાજુબ થઈ ગયું હતું. આ વિનાશ સાથે વિશ્વને પરમાણુ અને તેમાં સમાયેલી પ્રચંડ વિનાશક શક્તિનો ખ્યાલ આવ્યો. હવે આ પરમાણુ એટલે શું તે સમજીએ. કોઈ પણ તત્વનો નાનામાં નાનો અતિ સૂક્ષ્મ કણ કે જે તત્વના તમામ ગુણધર્મો ધરાવે છે તેને પરમાણુ કહે છે. એટલે કહી શકાય કે દરેક તત્વ પરમાણુઓનું બનેલું છે. ખરેખર તો પરમાણુ એ તત્વનો એકમ છે. કદની દ્રષ્ટિએ વિચારીએ તો પરમાણુ અતિ સૂક્ષ્મ છે. તે નરી આંખે જોઈ શકાતો નથી. જો 2.5 સેન્ટીમીટર લંબાઈના એક રેખાખંડને સમાંતર એક જ લાઇનમાં પરમાણુઓની ગોઠવણી કરીએ તો તેમાં આશરે 1000 લાખ પરમાણુઓ ગોઠવાઈ શકે છે. હવે જોઈએ કે આવા અતિસૂક્ષ્મ પરમાણુ વિશેની જાણકારી મળી કેવી રીતે. વિજ્ઞાનીઓને પરમાણુના અસ્તિત્વ અને તેના ઘટકોના ગુણધર્મો વિશે જે માહિતી મળી છે તેના આધારે પરમાણુના પાયાના ઘટકો અને પરમાણુનું બંધારણ નક્કી થયું છે. પરમાણુમાં મુખ્યત્વે 3 ઘટકો છે. ઇલેક્ટ્રોન E જે ઋણ વીજભાર ધરાવે છે, પ્રોટોન P જે ધન વીજભાર ધરાવે છે, ન્યુટ્રોન N જે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે આપણે પરમાણુ કક્ષા વિશે જાણીએ. પરમાણુના મધ્ય ભાગમાં પરમાણુ કેન્દ્ર હોય છે. તેમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રને કેન્દ્ર સ્થાને રાખી અતિશય વેગથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. ઇલેક્ટ્રોનના આ વર્તુળ ગતિ માર્ગને કક્ષા કહે છે. બધા જ ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં ન ઘૂમતા જુદી જુદી કક્ષાઓમાં ઘૂમે છે. આ કક્ષાઓને 1, 2, 3 વગેરે સંખ્યા વડે દર્શાવવામાં આવે છે. પરમાણુની રચના. 1. પરમાણુમાં ઇલેક્ટ્રોન E, પ્રોટોન P અને ન્યુટ્રોન N હોય છે. 2. પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. 3. ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષાઓમાં અતિ વેગથી ઘૂમે છે. 4. ઋણ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રમાં રહેલા ધન વીજભાર ધરાવતા પ્રોટોનના આકર્ષણને કારણે પરમાણુ કેન્દ્ર તરફ આકર્ષાયેલા રહે છે, જેના કારણે તે વર્તુળમય ગતિ કરે છે. 5. સમાન વીજભાર ધરાવતા પ્રોટોનને જકડી રાખવા ન્યુટ્રોન સિમેન્ટ જેવું કાર્ય કરે છે. 6. કોઈ પણ પરમાણુના પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને તેની કક્ષાઓમાં ફરતા ઇલેક્ટ્રોનની સંખ્યા એક સરખી હોય છે. આ કારણે વીજભારની દ્રષ્ટિએ પરમાણુ તટસ્થ હોય છે. હવે આપણે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી સમજીએ. પરમાણુ કેન્દ્રથી વર્તુળાકાર ઇલેક્ટ્રોન માર્ગને 1. પહેલી કક્ષા, 2. બીજી કક્ષા, 3. ત્રીજી કક્ષા, 4. ચોથી કક્ષા હોય છે. તે માટે 2n વર્ગ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં n બરાબર 1, 2, 3 વગેરે. કેન્દ્રની નજીકની પહેલી કક્ષામાં 2 ગુણ્યા 1નો વર્ગ બરાબર 2 એમ ઇલેક્ટ્રોન સમાવાય છે. જેમ કે
હિલિયમ પરમાણુને એક કક્ષા જેમાં 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષામાં 2 ગુણ્યા 2 નો વર્ગ બરાબર 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. જેમ કે ઓક્સિજન પરમાણુમાં 8 ઇલેક્ટ્રોન છે, તેથી પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન સમાવાય છે. ઇલેક્ટ્રોનની ગોઠવણી ક્રમ અનુસાર થાય છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય, પછી બાકીના ઇલેક્ટ્રોનની ગોઠવણી બાકીની કક્ષામાં તબક્કાવાર થાય છે. જેમ કે સોડિયમમાં 11 ઇલેક્ટ્રોન છે, તેથી તેના પરમાણુની પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને બાકીનો 1 ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં ગોઠવાય છે. કેલ્શિયમમાં 20 ઇલેક્ટ્રોન છે, તેથી તેના પરમાણુની પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 10 ઇલેક્ટ્રોન ગોઠવાય છે. પરંતુ કોઈપણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન જ ગોઠવી શકાય. તેથી કેલ્શિયમ પરમાણુની ત્રીજી કક્ષામાં 8 અને બાકીના 2 ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં ગોઠવી શકાય. આમ કેલ્શિયમમાં 4 ઇલેક્ટ્રોન કક્ષાઓ હોય છે. અહીં કોઠામાં જુદા જુદા તત્વોની સંજ્ઞા, પરમાણુ ક્રમાંક અને કક્ષા મુજબ ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે. હવે આપણે પરમાણુ ક્રમાંક કોને કહે છે તે સમજીએ. પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા કે કક્ષાઓમાં ફરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. તત્વના પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા એક સરખી જ હોય છે. પરમાણુ ક્રમાંકની સંજ્ઞા Z છે. જુદા જુદા તત્વોના પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય છે. તત્વનો પરમાણુ ક્રમાંક સૂચવતો અંક તત્વની સંજ્ઞાની નીચેની બાજુએ ડાબી તરફ દર્શાવવામાં આવે છે. કેમ કે 8O 20Ca. ઉદાહરણ: હાઇડ્રોજન પરમાણુના પરમાણુ કેન્દ્રમાં એક પ્રોટોન હોય છે. આથી હાઇડ્રોજન તત્વનો પરમાણુ ક્રમાંક Z=1 છે. ઓક્સિજન પરમાણુના પરમાણુ કેન્દ્રમાં 8 પ્રોટોન છે, તેથી ઓક્સિજન તત્વનો પરમાણુ ક્રમાંક Z=8 છે. હવે આપણે હાઇડ્રોજન, હિલિયમ અને ઓક્સિજન પરમાણુઓની પરમાણુ રચના જોઈએ. હાઇડ્રોજનના પરમાણુમાં એક ઇલેક્ટ્રોન, એક પ્રોટોન હોય છે. સામાન્ય હાઇડ્રોજનમાં ન્યુટ્રોન હોતો નથી. હિલિયમના પરમાણુમાં 2 ઇલેક્ટ્રોન, 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય છે. ઓક્સિજન પરમાણુમાં 8 ઇલેક્ટ્રોન, 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન હોય છે. હવે આપણે પરમાણુ ભાર વિશે જાણીએ. કાર્બનના પરમાણુ ભાર 12ને પ્રમાણિત ગણીને આ વજનના 1/12 ભાગ કરતાં જે તે તત્વના પરમાણુનું વજન તેના કરતાં કેટલા ગણું છે તે દર્શાવતી સંખ્યાને જે તે તત્વનો પરમાણુ ભાર કહે છે. પરમાણુ ભાર શોધવાનું સૂત્ર A=P++N0. પરમાણુ ભાર 1. કોઈપણ તત્વના પરમાણુના પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન કણો હોય છે. પરમાણુ કેન્દ્ર ફરતે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે. 2. પ્રોટોન અને ન્યુટ્રોનના વજનની સરખામણીમાં ઇલેક્ટ્રોનનું વજન નહિવત છે. 3. પ્રોટોન અને ન્યુટ્રોનના વજન લગભગ સરખા છે. ઇલેક્ટ્રોનના વજનને એકમ ગણતા પ્રોટોનનું વજન ઇલેક્ટ્રોન કરતાં 1836 ગણું અને ન્યુટ્રોનનું વજન 1838 ગણું થાય છે.
4. આથી પરમાણુના વજનની ગણતરી માટે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જાણવી જરૂરી છે. 5. તત્વના પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને તત્વનો પરમાણુ ભાર કહે છે. જુઓ, અહીં કોઠામાં ઇલેક્ટ્રોનનું નિરપેક્ષ વજન 9.109 ગુણ્યા 10⁻28 ગ્રામ અને 0.00055 એકમ વજન. પ્રોટોનનું નિરપેક્ષ વજન 1.673 ગુણ્યા 10⁻24 ગ્રામ અને 1.00732 એકમ વજન અને ન્યુટ્રોનનું નિરપેક્ષ વજન 1.675 ગુણ્યા 10⁻24 ગ્રામ અને 1.00871 એકમ વજન દર્શાવ્યું છે. જુઓ, આ કોઠામાં તત્વોની સંજ્ઞા, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા અને પરમાણુ ભાર દર્શાવ્યા છે. હવે આપણે સમસ્થાનિકો વિશે સમજીએ. એક જ તત્વના પરમાણુઓના પરમાણુ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા એક સરખી હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા ભિન્ન હોય તો તેવા પરમાણુઓને એકબીજાના સમસ્થાનિકો કહે છે. હાઇડ્રોજનના સમસ્થાનિક ડ્યુટેરિયમ ડીની શોધ હેરોલ્ડ યુરી નામના અમેરિકન રસાયણશાસ્ત્રીએ ઈસવીસન 1932માં કરી. સામાન્ય હાઇડ્રોજનમાં એક પ્રોટોન છે પરંતુ ન્યુટ્રોન નથી. ડ્યુટેરિયમમાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન છે. આમ સામાન્ય હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે, જ્યારે ડ્યુટેરિયમનો પરમાણુ ભાર 2 છે. હાઇડ્રોજનનો ત્રીજો સમસ્થાનિક ટ્રિટિયમ ટી છે, જેમાં એક પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય છે. તેનો પરમાણુ ભાર 3 છે. ઓક્સિજનના 3 સમસ્થાનિકો છે, O16, O17 અને O18, જેના પરમાણુ ભાર અનુક્રમે 16, 17 અને 18 છે. તત્વોમાંથી આયનોનું નિર્માણ ઉદાહરણ દ્વારા સમજીએ. જે તત્વોના પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો તેવા તત્વોના પરમાણુઓ ધન આયન બનાવવાનું વલણ ધરાવે છે. જે તત્વોના પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં 4, 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તે તત્વોના પરમાણુઓ ઋણ આયન બનવાનું વલણ ધરાવે છે. તત્વનો પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારીને અથવા ઇલેક્ટ્રોન ગુમાવીને બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ બનાવવાની વૃત્તિ ધરાવે છે. પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. તત્વનો પરમાણુ બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવે કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવે ત્યારે પરમાણુનું આયનમાં રૂપાંતરણ થાય છે. ધન આયન. સોડિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 છે. સોડિયમનો પરમાણુ સંયોજકતા કક્ષામાંનો એક ઇલેક્ટ્રોન ગુમાવી 2, 8 ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તેના પરમાણુ કેન્દ્રમાંના પ્રોટોનની સંખ્યામાં કોઈ જ ફરક પડતો નથી. એક ઇલેક્ટ્રોન ઓછો થવાથી સોડિયમના પરમાણુનું સોડિયમ ધન આયનમાં રૂપાંતરણ થાય છે. Na281 Na+ વત્તા ઇલેક્ટ્રોન 2, 8 સોડિયમ આયન. તે જ પ્રમાણે મેગ્નેશિયમ પરમાણુ Mg282 મેગ્નેશિયમ આયન Mg2+ + 2E 28
ઋણ આયન. ઉદાહરણ Cl પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ 287, ક્લોરાઇડ આયન Cl 288. ઓક્સિજન પરમાણુ O પ્લસ 2E માઇનસ 26, ઓક્સાઇડ આયન O2 માઇનસ 28. હવે પરમાણુની બંધન ક્ષમતા વિશે સમજીએ. બંધન ક્ષમતા એટલે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોમાંથી સંયોજન બનાવવાની ક્ષમતા. બંધન ક્ષમતાનો આધાર આયનમાં રહેલા વીજભારની સંખ્યા પર છે. તત્વોના પરમાણુઓ એકબીજા સાથે સંયોજાતા પહેલા આયનમાં રૂપાંતરણ પામે છે. જ્યારે ધન અને ઋણ આયનો સંયોજાઈ સંયોજન બનાવે ત્યારે તેમનું પ્રમાણ એવું હોવું જોઈએ કે જેથી બનતું સંયોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. સોડિયમ આયન Na+ વત્તા ક્લોરાઇડ આયન Cl- gives સોડિયમ ક્લોરાઇડ NaCl. કેલ્શિયમ આયન Ca2+ પ્લસ ક્લોરાઇડ આયન 2Cl- gives CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ. એટલે કે આયનોની સંખ્યા તેમના વીજભારના પ્રમાણમાં હોવી જોઈએ. હવે આપણે સંયોજકતાનો ખ્યાલ મેળવીએ. સંયોજકતા એટલે તત્વના પરમાણુએ મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. કોઈપણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન રાસાયણિક પ્રક્રિયા થવા માટે જવાબદાર છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપલે થતા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. ધાતુ તત્વના પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન સંયોજકતા પ્રાપ્ત કરે છે, જ્યારે અધાતુ તત્વના પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ સંયોજકતા પ્રાપ્ત કરે છે. તત્વના પરમાણુએ મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વની સંયોજકતા કહે છે. ધન આયન Na+ સંયોજકતા 1, Mg2+ સંયોજકતા 2, Al3+ સંયોજકતા 3. ઋણ આયન Cl- સંયોજકતા 1, O2- સંયોજકતા 2. હવે સંયોજન કેવી રીતે બને છે તે જોઈએ. એક તત્વ સાથે બીજું તત્વ કે તત્વો રાસાયણિક ફેરફારથી જોડાઈ નવા ગુણધર્મો ધરાવતા પદાર્થ બનાવે છે તેને સંયોજન કહે છે. તત્વોના આયનીકરણથી બનતા ધન અને ઋણ આયનો વચ્ચેના આકર્ષણથી આયનિક સંયોજનો બને છે. સોડિયમનો પરમાણુ બાહ્યતમ કક્ષામાંનો એક ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ આયન Na+ અને ક્લોરીનનો પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરાઇડ આયન Cl- બનાવે છે. Na+ વત્તા Cl- gives NaCl. બંને આયનો વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી તેમની વચ્ચે આકર્ષણ થાય છે. પરિણામે NaCl આયન યુગ્મ બને છે, જેને સોડિયમ ક્લોરાઇડ કહે છે. આ સંયોજનમાં ધન અને ઋણ વીજભાર સમાન હોવાથી સંયોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે સાદી રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું તે સમજીએ. જે પ્રક્રિયામાં રાસાયણિક ફેરફાર થાય તે પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહે છે. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોને પ્રક્રિયકો કહે છે. રાસાયણિક પ્રક્રિયાથી ઉત્પન્ન થતા પદાર્થોને નિપજ કહે છે.
જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે પ્રક્રિયકોના પરમાણુઓની પુનઃગોઠવણી થઈને નિપજ બને છે. આ રાસાયણિક પ્રક્રિયા મોટે ભાગે પુનર્વિન્યાસ, વિઘટન એટલે કે ડીકમ્પોઝિશન, યોગશીલ એટલે કે એડિશન, વિસ્થાપન એટલે કે સબસ્ટિટ્યુશન વગેરે પ્રકારની હોય છે. રાસાયણિક સમીકરણમાં એરોની ડાબી બાજુએ પ્રક્રિયકોને અને જમણી બાજુએ નિપજોને દર્શાવવામાં આવે છે. જેમ કે કાર્બનને ઓક્સિજનની હાજરીમાં સળગાવતા રાસાયણિક પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. અહીં કાર્બન અને ઓક્સિજન પ્રક્રિયકો છે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ એ નિપજ છે. C+O2 gives CO2. કળી ચૂનાની પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જા મુક્ત થાય છે. CaO plus H2O gives CaOH twice plus ઉષ્મા ઉર્જા. મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને હવામાં સળગાવતા ઓક્સિજન સાથે સંયોજાઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. 2Mg plus O2 gives 2MgO. ચૂનાના પથ્થરને સખત ગરમ કરતા કળી ચૂનો બને અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. CaCO3 gives CaO plus CO2. આ વિઘટન પ્રક્રિયા છે. કોપર સલ્ફેટના દ્રાવણમાં આયનની પટ્ટી મૂકતા રાસાયણિક પ્રક્રિયા થઈ ફેરસ સલ્ફેટ બને છે અને કોપર મુક્ત થાય છે. Fe plus CuSO4 gives FeSO plus Cu. આ વિસ્થાપન પ્રક્રિયા છે.